એક મસ્ત વાર્તા. એક દીકરી જેના વિવાહ થઈ ગયા છે, એ પરણીને હવે પારકે ઘરે ગઈ છે. ત્યાં એને ઘણા બધા વિવિધ રૂપો જોવા મળે છે. ઘણા બધા મતલબી લોકો જોવા મળ્યા. જેના ઉપર એને વિશ્વાસ હતો એ જ લોકો વિશ્વાસઘાત કરે છે. જેના ઉપર એને એમ થાય છે કે આ મને મદદ કરશે, એ જ વ્યક્તિ દગો દઈને જાય છે. ઘરના લોકો ક્યારેક પારકા થઈ ગયો એવું લાગે છે. એને બહુ આવા દિવસો જોયા. હવે એના ઘરે જે સંતાન જન્મે છે ને, એવું વિચારે છે કે એને બધી પરિસ્થિતિમાં જીવતા શીખવાડીશ. એટલે એના ઘરે દીકરીનો જન્મ થાય છે. અને એ દીકરીને એક દિવસ એ પોતે બગીચામાં લઈને ફરતી હતી. એટલે બેન્ચ ઉપર ઉભી રાખી અને કહ્યું કે દીકરી, ચલ તું ઠેકડો માર મારી ઉપર, હું તને ઝીલી લઈશ. એને કહ્યું. દીકરી ડરતી હતી, પણ 2-4-5 વખત કહ્યું એટલે દીકરીએ કૂદકો માર્યો માતા તરફ. એટલે માતા ત્યારે પાછળ હટી ગઈ, એટલે દીકરી નીચે પડી અને રડવા લાગી. તો બાજુમાં એક બેન બેઠા હતા અને આવીને કહે, તું માં છો કે નિષ્ઠુર? આવું કોઈ કરે પોતાની દીકરી સાથે? ત્યારે માં જવાબ આપે છે કે મારે મારી દીકરીને છે ને કંઈક શીખવવું છે. એને મારે એ શીખવવું છે કે જેના ઉપર તને ભરોસો હશે ને, એ કદાચ ક્યારેક તારે યાર આવું કરે ને, ત્યારે તું રડીશ નહીં, તું ઊભી થઈને તારું કામ કરીશ. અને ખરેખર તારી જિંદગીમાં જો આવું થાય ને, તો તને ક્યારેય વસવસો ન રહી જાય કે મારી સાથે કોઈ આવું કર્યું. એટલે હું એને અત્યારથી જ એવી રીતે ટ્રેન કરું છું, જેવા મેં દિવસો જોયા ને એવા મારી દીકરીને જોવા ન પડે. તો આ ઘટના ખાલી આપણને એ જ શીખવે કે દરેક માતા પિતા છે ને પોતાના બાળકોને એટલા માટે ટ્રેન કરે છે કારણ કે પોતે જેવા દિવસો જોયા છે ને એવું એના બાળકો ક્યારે ન જોવે ને એવું એ ઈચ્છતા હોય છે. જો આ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.